એ સરદાન કોઈ ભલામણ થઈ જ ન કે એવો એક સરદાન આપણા થઈ ગયા. આજે યાદ છે નવી પેઢીને. અને એનો સુપુત્ર એટલે આપણો બિજરાજ. હાથેકોરાની દીકરીઓ અને વર્ગખંડમાં શિક્ષક પ્રતિજ્ઞા લેવડાવે છે કે लिखो मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. એક એક દીકરી ઊભી થતી જાય, શિક્ષકના હાથમાંથી એ ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખતી જાય કે मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. એમ પ્રતિજ્ઞા લેતી જાય. અને એમાં એક દીકરી ઊભી થઈ સાહેબ, જાણે આ ઘરની આ ગીરની પૂરી લટાળી કોઈ સિંહણ જેમ પગલા દેતી દેતી આવતી હોય. હમંકીએ બહાર નીકળી ગઈ, હાક દુતાલીએ વાગીએ ડમર ડાક, 18 હાથ લંબાવી યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ. એમ ડગલા દેતી દેતી સડાપ 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 સડપ ડગલા દેતી દેતી આવી અને શિક્ષકના હાથમાંથી ચોક લઈ લીધો અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું कि मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं, बनीश नहीं, હું છું જ. અને ઈ દીકરી જેડી 18 વર્ષની થઈને ત્યારે સારે અંગ્રેજ સલ્તનતને ઊંઘને હરામ કરી નાખ્યું હતું. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાહેબ. મને મજા ઈ વાતની આવે છે, અહીંયા સામે કોણ કોણ બિરાજે છે, કોણ કોણ બેઠા છે એ મને આજ અત્યારે, કારણ કે અહીંયાથી ચોખ્ખું દેખાતું નથી, લાઇટિંગ બહુ બધી છે એટલે. પણ આ દીકરીઓ જે નજીક ઊભી છે, જો આવડી આવડી દીકરીઓ જે વિડીયો લે છે સાહેબ, મને એવું લાગે છે કે આવનારા 25 વર્ષ સુધી ડાયરાને કોઈ તકલીફ નહીં થાય. હજી 25 વર્ષ પછી પણ ડાયરા થવાના છે. અને ઈ દીકરી જેદી ભાઈ જોજો કોઈને કઈ તકલીફ ન થાય. હા, ઈ દીકરી હારે જાય અને ખડેડા ગાભને ટેકા દે એવા સંતાનને જન્મ આપે. જનની જણ તો ભગત જણ, કાં દાતા અને કાં સૂર. એ નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. જનની જણ તો ભગત જણ, કાં દાતા અને કાં સૂર. અને ઈ દીકરીઓ જેથી ખડેડા ગાભને ટેકા દે એવા સંતાનને જન્મ આપે તેથી હાલડા કેવા ગાતી હશે. અને ત્યારે મને હાલડું યાદ આવે છે. અને અહીંયાથી આ ડાયરાની ફરમાઈશ પણ અહીંયા બધા કરતા જાય છે. ધીરે ધીરે બધી એક એક બડી બબે કડી આપ બધાની ફરમાઈશો હું અહીંયાથી પૂરી કરતો જાઉં. ત્યારે એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને ગાવ્યા બાલ રે, જીજાબાઈ ને ગાવ્યા બાલ. આલુડા ને માત હી ડોલે, અનન ડુંગરા ડોલે. શિવાજી ને નીંદ ડુનાવે, માતાજી દબાઈ ધુલાવે. ભાઈ 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 શિવાજી મહારાજ એ બહુ ભક્તિવાન હતા, શિવના પરમ ભક્ત હતા. શિવોહમ 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 નો જાપ કરતા હતા. એટલે એના ગુરુએ બોલાવીને કીધું, શિવા બાપ, આ માળા તારે નથી ફેરવવાની, તારી બધી માળા હું ફેરવીશ. તારે આ હિન્દુસ્તાનની તારી જરૂર છે, જા તું હિન્દુસ્તાન માટે કામ આવ, માળા તો હું ફેરવવાનો છું. અને સાહેબ આજ મને કહેવા દો કે કોઈ પણ બેન દીકરીની સમક્ષ કોઈ કાફર જ્યારે કુદ્રષ્ટિ કરતો હોય ત્યારે એના લોચેનું ખેડી લેજો સાહેબ. ત્યારે પોડીને હાંભળેલી પેટમાં પોડીને હાંભળેલી એને રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ દીધી, ઉઠી એની ઊંઘ દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જપાઈ સુનાવે. La 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 la, la 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 la. क्या बात?
બાણું જુએ બા જાગી વેલો આવ બાલુડા માને હાથ ભેટ બંધાવા જાગી વેલો આવ જેવીરા ઢીલો માન લોહી નું લેવા લા 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 અરે પધારો પધારો આપણા લોકલાડીલા અને સૌને વાલા અને હું જે ગામમાંથી હું જેમની વિધાનસભામાં રહું છું એવા મારા પરમ વડીલ મિત્ર અને મોટા ભાઈ સમાન ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણીની અહીંયા ઉપસ્થિતિ છે. આપણા કેબિનેટ મિનિસ્ટર છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. લા 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 લા. એણે જે નામ લીધું અમારા ભાવનગરનું, એમાં તમે એક નામ સાંભળ્યું છે એમના ફાધરનું? શું નામ હતું? શું હતું? શું હતું? ઈસરદાન કોઈ ભલામણ થઈ જ ન કે એવો એક ઈસરદાન આપણા થઈ ગયા. આજે યાદ છે નવી પેઢીને. અને એનો સુપુત્ર એટલે આપણો ગુજરાત. જય સોમનાથ, જય જય સોમનાથ. આમ જો ભગવાને હિલોળે ચડાવ્યું. નરેન્દ્રભાઈ ને તો આપણે યાદ કરીએ એટલા ઓછા. મોદી મોદી મોદી, એને આવું યાદ આવે, આવો ઇતિહાસ એ નવી પેઢીમાં જીવંત રહે. એ શહીદ વીરો આપણો ભોળોનાથ વિશ્વને ઉર્જા આપે એટલે 72 કલાકના અખંડ ઓમકારના જાપ લગભગ ક્યાંય નથી બન્યું આપણે આ પવિત્ર ભૂમિમાં. નરેન્દ્રભાઈ, આજે તમે જે વધાવ્યા છે ને ગીર સોમનાથ અને જુનાગઢના આજુબાજુના વેરાવળ ને, અમે તમને દુખાણા લેવા આવ્યા છીએ એવું વધાવ્યા છે. આપણો વૈશ્વિક નેતા, આપણું ગૌરવ વિશ્વ આખું જેની રાહ જોવે છે એ આપણા છે ને, ગુજરાતી છે ને, ભારતના છે એનો આપણા આનંદ. મિત્રો, હું વાત કરવા એ આવ્યો છું, કેવી મજા આવી. ભગવાનનો શણગાર કાંઈ જેમ તેમ હોય, મોદી સાહેબ છે, આપણા ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ છે, એનો શણગાર અને એનું આવું બધું સૌંદર્ય એ જેમ તેમ ન હોય, કારણ કે મહાદેવ સોમનાથ બેઠો. હું કહેવા એ આવ્યો છું, કાલ સવારે 8:30 આનીથી વધારે જલસો છે. શૌર્ય યાત્રા મોદી સાહેબ લઈને નીકળવાના છે. ઇતિહાસને ફરી વખત સમગ્ર વિશ્વને બતાવવાના છે. કેટલા આવવાના આમાં? વાહે હા 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 હા. આ કોઈ ઉભા થઈને જોવો થોડું પડે. હા, મેં માળા માથા જ માથા દેખાય. આ દાદાની કૃપા છે, દાદાની કૃપા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર છે. અને એટલે ભારતને વિશ્વના આપણા કોઈ દુશ્મન દેશ એ કાંકરો નહીં હલાવી નો કે આ દાદો બેઠો. મિત્રો, કાલ સવારે 108 ઘોડા, ઋષિ કુમારો, ઢોલ નગારા સાજિંદા, જેને જે મજા આવે. આવો અદ્ભુત નજારો એ ઘણી પેઢીઓ હોય જાય તો ભાગ્યમાં ન આવે. આપણે ભાગશાળી છીએ કે આવું આધ્યાત્મિક સ્વાભિમાનનું આપણું ગૌરવ, સોમનાથ સ્વાભિમાન ગૌરવ તરીકે ઉજવીએ છીએ. આપણે ભાગશાળી છીએ. આપણો આત્મા કેવો હોય છે કે આપણે હાજર છીએ, બાકી 1000 વર્ષ પહેલાની આ વાત છે. મિત્રો, આ ઇતિહાસ લખાઈ રહ્યો છે. ઇતિહાસ લખાય ત્યારે આપણને ખબર ન હોય કે આ ઇતિહાસ લખાય છે. આ ઇતિહાસમાં પન્નામાં
અહીંયા ઉભેલા, ઘરે બેઠેલા, ભાવથી ભગવાનને ભજેલા, મોદી સાહેબને આશીર્વાદ દીધેલા, એ બધાના નામ લખાવાના છે. લખાવું છે. ભાજપની ભૂપેન્દ્રભાઈની અને આપણા હર્ષભાઈની માનની મોદી સાહેબની સરકાર વતી નિમંત્રણ આપવા આવ્યો છું મંત્રી તરીકે કે સવારે આ શોર્ય યાત્રાને વધાવવા આપણે એવા ઉમળકાભેર આવી આપણી પેઢી તરી જાય ને એવા ભગવાન આશીર્વાદ આપે. જય સોમનાથ. આમંત્રણ આપજો અમારા વતી. સવારે 8:30 આમ રોડ આમ જોવો ટૂંકા પડવા જોઈએ. અને તો મોદી સાહેબ ને એમ થાય ને કે અહીંયા તો આપણે 10 રોડ થાય ને એવા બનાવી નાખીએ. મિત્રો આવો એક લાવો નહીં મળે. હું વિનંતી કરવા આવ્યો છું, અપીલ કરવા આવ્યો છું, વર્તમાન નવી પેઢી વડીલો આ બધા નરેન્દ્રભાઈના આપણી જે શૌર્ય યાત્રા છે ને એના દુખણા લેવા વધાવા અભિવાદન કરવા આવજો. જય સોમનાથ. કેટલા વાગે કીધું? કેટલા વાગે? 8:30 ભગવાન બોલાવે છે, પધારજો. મોદી સાહેબને વધાવા પધારજો. આ યાત્રા ક્યાંથી શરૂ થવાની? ક્યાંથી? સંઘ સર્કલ થી. ક્યાં આવવાની? આપણા ભીલ, વેગડાજી ભીલ અને હમીરજીની જે આપણે અહીંયા સરસ મજાની પ્રતિમા છે, આ બંને મહાપુરુષો જેમનો ઇતિહાસ છે, પરમ પૂજ્ય વેગડા ભીલ અને હમીરજીને પણ નરેન્દ્રભાઈ એ બંને જગ્યાએ એમને પુષ્પાંજલિ કરવાના છે, યાદ કરવાના છે. આપણા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવાના છે. મિત્રો અદ્ભુત નજારો, અદ્ભુત દ્રશ્ય જિંદગીમાં નહીં આવે ને, ઘરે ઉતારે છે ને તો ચૂકી જાય. એકવાર જીતુભાઈ ને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વળે નહીં કાંઈ દુનિયામાં કરે ઘે ઘેંક ફે ફે થી. વળે નહીં કાંઈ દુનિયામાં કરે ઘે ઘેંક ફે ફે થી. ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. આજ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ફરી લ્યો તો મજા આવે. ત્યારે સાવસુવાળો નાથિયા રાજો રે ભારતે કાયર દેવ રે. આ ભારતે કાયર દેવ. હે શીલધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ. ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાજી ન પાન પીધા છે. ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાજી ન પાન પીધા છે. સાવસુવાળો નાથિયા રાજો રે ભારતે કાયર દેવ રે. આ ભારતે કાયર દેવ. ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાજી ન પાન પીધા છે. ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાજી ન પાન પીધા છે. એક બાજુ સોમનાથ મહાદેવ બિરાજમાન છે અને બીજી બાજુ દ્વારકાધીશ બિરાજમાન છે. ભગવાન દ્વારકેશ બિરાજે છે. તમે સોમનાથ, વેરાવળ, ગીર સોમનાથ વાળા કેટલા ભાગ્યશાળી છો કે તમને કાનુડોય મળ્યો ને આપણો બાપ સોમનાથે મળ્યો તમને. આજ આપણે સૌ ભાગ્યશાળી છીએ, અહીંયા બધા આનંદ કરીએ છીએ. પણ વ્યવસ્થાની ભાગરૂપે અહીંયાથી મને ઓર્ગેનાઇઝર ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે બહાર એટલી બધી ગળદી વધી ગઈ છે અંદર આવવા માટે કે આપણે 5-10 મિનિટ માટે કાર્યક્રમને પોઝ કરવો પડશે, વિરામ આપવો પડશે.
ભાઈ આને કેમ બંધ કરાવવા? કેમ કરશું હાર્દિકભાઈ? એ બંધ તો મારે નથી કરવું, પણ હવે ઈ લોકો કે એટલે નગર મને તો એટલી મોજ આવે છે કે હું મારા શરીરની એક શરીરની હું નસું કાઢતો જાઉં, તમારા ગળામાં પહેરાવતો જાઉં, એટલી મને મોજના તોરા છૂટે છે. એ જ્યાં સુધી ડિસિઝન લઈને આવે ત્યાં સુધી આપણે જનની જાણતો ભાગત જાણજને કાં દાતા કાં સુર રે મારી કાં દાતા કાં સુર. જનની જણ તો ભગત જણ કાં દાતા ને કાં સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર.